टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દ્રશ્યો સામે આવી રહ્યા છે। સીધા આ દ્રશ્યો પર જઈશું। ગાંધીનગરના કમલમમાં જે પ્રમાણે 68માંથી 62 નગરપાલિકામાં જે ભાજપનો ભગવો લહેરાયો અને ત્યારબાદ હવે ગાંધીનગરના કમલમમાં પણ ઉજવણી થઈ રહી છે અને આ સાથે જ આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ઉજવણીના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો ગાંધીનગરના કમલમમાં આપ જોઈ શકો છો કેવી રીતે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે નગરપાલિકાથી લઈને લોકસભા સુધી માત્ર વિશ્વાસ મૂકવામાં આવે છે તો જનતાનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જ રહેલો છે। ફેક્ટર્સ અનેક કહી શકાય, પરંતુ હાલ જે દ્રશ્યો છે ઉજવણીના કમલમથી સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે કમલમથી, તેમની સાથે સીધા જ જઈશું। રોનક, કમલમમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેવી ઉજવણીનો માહોલ છે, શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ? કારણ કે મહેનત અનેક હતી, લાંબા સમયની મહેનત હતી, સી.આર. પાટીલનું વર્ચસ્વ હતું ને કહી શકાય કે તેમના વર્ચસ્વમાં તેમની અધ્યક્ષતામાં અંતિમ ચૂંટણી અને તેમાં પણ હવે વિજય થયો છે ભાજપનો। जी बिल्कुल थी मारा सहयोगी और पॉलिटिकल एडिटर किंजल मिश्राए जे प्रकार समझाव्યું કે શા માટે આ ચૂંટણી છે તે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને સી.આર. પાટીલ માટે મહત્વની હતી। થોડીક જ વારમાં સી.આર. પાટીલ અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવે છે અને થોડીક જ વારમાં જે જીતનું સેલિબ્રેશન છે તે અહીંયા શરૂ કરવામાં આવશે। પરંતુ તે પહેલાના આપ જે દ્રશ્યો છે તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલયથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મહિલા મોરચાથી લઈને અનેક મોરચાઓ છે તે અત્યારે અહીંયા પ્રતીક્ષા કરી રહ્યા છે સી.આર. પાટીલના આવવાની, કેમ કે આ સમગ્ર શ્રેય છે તે પાર્ટી અત્યારે એમને આપી રહી છે। ત્યારે કેટલાક મહિલા કાર્યકર્તાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે પરિણામો આવ્યા છે, સી.આર. પાટીલની પ્રતીક્ષા થઈ રહી છે, શ્રેય તેમને જઈ રહ્યા છે, શું કહેશો? આઈ થિંક આ જીત જે છે એ મોદી સાહેબના વિકસિત ભારતના સપનાની જીત છે। આ પાટીલ સર અને સીએમ સરની જોડીની જીત છે। આ શાહ સાહેબની રણનીતિની, આ સંગઠનની, આ હરેક કાર્યકર્તાના જમીન ઉપર કરેલા કામની અને સૌથી મોટી પ્રજાની, આ પ્રજાનો જે વિશ્વાસ જે છે પોતાના દેશને આગળ લાવવાનો, એ પ્રજાની આ જીત છે। તો આપ જોઈ શકો છો અહીંયા બધા જ ખૂબ હરખમાં છે અને આટલો જ ઉત્સાહ પ્રજાની વચ્ચે પણ છે। ચોક્કસથી જે પ્રકારે છેલ્લા 3 કલાકથી અહીંયા જે કાર્યકર્તાઓ છે તેમનો જમાવડો છે તે થઈ રહ્યો છે, પરંતુ પ્રતીક્ષા છે તે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષના આવવાની અહીંયા થઈ રહી છે। ત્યારે કેટલાક ધારાસભ્યો છે તે પણ અહીંયા હાજર છે, સામે આવ્યા છે। પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની રાહ જોવાઈ રહી છે, જીતનો કેવો ઉત્સાહ? આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે તમામ કાર્યકર્તાઓ ગાંધીનગર કમલમ ખાતે ભેગા થયા છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। ગત મહાનગરપાલિકાની, નગરપાલિકાની અને પંચાયતની જે કંઈ પણ ચૂંટણી થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્ય વિજય થયો છે। ફરીથી વિકાસનો વિજય થયો છે, ફરીથી વિશ્વાસનો વિજય થયો છે, ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની મહેનતનો, એના પ્રજાના એમના ઉપરના વિશ્વાસનો વિજય થયો છે। ફરીથી આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સમગ્ર ગુજરાતમાં વિકાસ કર્યો છે એ વિકાસને ફરીથી એ વિકાસની જીત થઈ છે। લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી વિશ્વાસ બતાવ્યો છે અને એના ભાગરૂપે આજે અત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે ને એ માટે થઈને અહીંયા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આ ઉજવણી માટે થઈને, વિજયોત્સવની ઉજવણી માટે થઈને અહીંયા જોડાયા છે। જી બિલકુલથી જે પ્રકારે ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય અથવા તો ચૂંટણીના પરિણામો હોય, આ જ કમલમ છે તે અનેક જીતનું સાક્ષી બન્યું છે। ત્યારે વધુ એક વખત જે પરિવર્તન આવે, પરિવર્તન પહેલા વધુ એક વખત જે કમલમ છે તે જીતનું સાક્ષી બનવા જઈ રહ્યું છે। થોડીક જ વારમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિજયોત્સવમાં જોડાવા જઈ રહ્યા છે। બિલકુલ રોનક, આભાર।